રાજકોટની વાત કરીએ। રાજકોટ ટીઆરપી ગેમ ઝોન આગકાંડનો મામલો ટાઉન પ્લાનિંગ શાખાના ચેરમેન ચેતન સુરેજા મીડિયા સામે આવ્યા છે। દુર્ઘટના બાદ પહેલીવાર મીડિયા સામે આવ્યા સુરેજા। આગની દુર્ઘટના જે વોર્ડમાં બની તેના કોર્પોરેટર પણ ચેતન સુરેજા છે। અમારી કોઈ જવાબદારી નથી બનતી તેવું ચેતન સુરેજાનું કહેવું છે। મને ગેરકાયદે બાંધકામ અંગે જાણ નહોતી તેમનું કહેવું છે કે તેમને આ બાંધકામને લઈને કોઈ જાણ નથી। કોર્પોરેટર લાંચ લીધી હોવાના દાવા પર સુરેજાની સ્પષ્ટતા। તેમણે તમામ જે આક્ષેપો લગાવવામાં આવ્યા છે તેને ખંડિત કર્યા છે અને કહ્યું છે કે આ કાંડનો જે મામલો સામે આવ્યો છે એમાં અમારી કોઈ જવાબદારી નથી બનતી। મારી જવાબદારી એ જ હોય કે કોઈ પણ ગેરકાયદેસર કાંઈ બાંધકામ હોય મને જાણમાં આવ્યું હોય તો મારે સંબંધિત અધિકારીઓને જાણ કરવું જોઈએ। આજની તારીખે મને કોઈ પણ જાતના લેખિતમાં કે મૌખિક અહીંયા આવીને મને કોઈ કમ્પ્લેન કરે તો હું એકનોલોજમેન્ટ સાથે હું તમને એ બતા એકનોલોજમેન્ટ સાથે હું ઇન્વર્ટ કરાવી દઉં છું। જવાબદારી તો આટલી મોટી અગ્નિકાંડ થયો ના મારી જવાબદારી ન બને મારે તો એ અધિકાર જે તે તંત્રની જવાબદારી મને એને બધાય આપે। કોઈ પણ વસ્તુ માગે ફાયર એનઓસી કમ્પ્લીશન સર્ટિફિકેટ મને કોઈ ન આપે। ના એવું નથી જવાબદારી અમારી કઈ રીતે બને અમારી ન બને। ના હું તમને એમ કહેવા માંગુ છું કે અમને ખ્યાલ હોય મારી વાત સાંભળો અને અમે ના એવું નથી। અમુક વસ્તુ અમને એમ હોય ને કે કાયદેસર હશે અમને એમ હોય કે કાયદેસર હશે।